પડઘા દેશભરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે તેને પગલે ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ મોટી કાર્યવાહી હાથ ધરાઈ અને આ કાર્યવાહીમાં દાદાનું બુલડોઝર ચાલ્યું। ત્યારે જોઈએ કે આખરે અમદાવાદના ચંડોળા તળાવમાં કઈ રીતે મિની બાંગ્લાદેશને સંપૂર્ણપણે હટાવી દેવાયું। સૌથી મોટી કાર્યવાહી ઘૂસણખોરો પર બુલડોઝર સ્ટ્રાઇક। મિની બાંગ્લાદેશમાં તંત્રનો સપાટો। બે 2000 પોલીસ જવાનો, 50 થી વધુ બુલડોઝર, 1.5 લાખ સ્ક્વેર મીટર જમીન થઈ દબાણ મુક્ત। લલ્લા બિહારી પર તંત્રની સૌથી મોટી દવાઈ। ચૌદ વર્ષ બાદ અમદાવાદના ચંડોળા તળાવમાં તંત્રે કરી છે આ સૌથી મોટી કાર્યવાહી। ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો બની ગયેલા દબાણને તંત્રે યુદ્ધના ધોરણે દૂર કરી નાખ્યું। પહેલા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા અને પછી તેઓના ગેરકાયદે રહેણાંક પર ફરી વળ્યું છે બુલડોઝર। ચંડોળા તળાવ છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદે પ્રવૃત્તિઓનો જાણે કે અડ્ડો બની ગયું હતું। તમામ ખોટા ધંધાઓ અહીં થઈ રહ્યા છે। બાંગ્લાદેશીઓ અહીં અડીંગો જમાવી રહ્યા હતા, પરંતુ હવે થઈ છે સૌથી મોટી કાર્યવાહી। 3000 કરતાં વધુ મકાનોને આજે તોડી પાડવામાં આવ્યા। તંત્રની આ કાર્યવાહીમાં લલ્લા બિહારીની પણ ધરપકડ થઈ છે। છેલ્લા 14 વર્ષમાં એક મકાન બનાવી લલ્લા બિહારી નામના શખ્સે જ ચંડોળા તળાવ પર આખો કબજો જમાવ્યો હતો। જોકે હવે આગામી દિવસોમાં ચંડોળા તળાવની તસવીર બદલાશે। અહીં ઘૂસણખોરો નહીં, પરંતુ હવે સુંદર તળાવ બનશે। ત્યારે જુઓ કે આખરે કેવી રીતે થઈ બુલડોઝર સ્ટ્રાઇક। તો આજે જે બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી તેની ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે। 3000 થી પણ વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા। જોઈએ તો ગઈકાલ રાતથી જ આ અંગે એક રણનીતિ બનાવી દેવામાં આવી હતી અને અહીં દુનિયાભરના તમામ જે ગેરકાયદે કામો હતા તે કરવામાં આવી રહ્યા હતા। હવે અહીંયા કયા કયા ગેરકાયદે કામો થતા હતા તેના વિશે આપને જાણકારી આપીએ। તો આપ જોઈ રહ્યા છો મહિલાઓનું શોષણ। જે લલ્લા બિહારી જે છે તે લલ્લા બિહારી મહિલાઓને અહીં લાવી તેનું શોષણ કરતો, તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતો, તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલતો। સાથે જ વીજ માફિયા જે છે તે પણ અહીં સક્રિય થયા હતા અને તેને કારણે આ જે વીજ માફિયા છે તેઓ અહીં ગેરકાયદે વીજ જોડાણ આપતા, જેના કારણે તે પણ આજે બંધ કરવામાં આવ્યું છે। અહીં મોટી કાર્યવાહી થઈ તેમાં આ સાથે જણાવી દઈએ કે અહીં આજે લલ્લા બિહારી છે તેને મહિને 12 લાખની કમાણી થતી હતી અને તેની પાછળનું કારણ પણ છે આ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ। કારણ કે આ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ જેને પનાહ આપવાનું કામ કરતો હતો લલ્લા બિહારી। તો આખું એ જે ષડયંત્ર રચવામાં આવ્યું અને જે રીતે વર્ષોથી અહીં આખું ગેરકાયદે દબાણ ઊભું કરવામાં આવ્યું, તેમાં આખરે આ કાર્યવાહી કેવી રીતે કરવામાં આવી અને કાર્યવાહી દરમિયાન શું શું થયું તે આપને જણાવીએ। તો ચંડોળા તળાવમાં આજની તારીખ એટલે કે 19 એપ્રિલ 2025 સૌથી મોટી ઐતિહાસિક કાર્યવાહી થઈ, જ્યાં 3000 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। અહીં ગેરકાયદે વસવાટ કરતા હતા, સરકારી જમીનો પર દબાણો કરાયા હતા। કુલ 1,25,000 ચોરસ મીટરથી વધારે જગ્યા હવે ખુલ્લી થઈ ગઈ છે। 14 વર્ષમાં અહીં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ કરવામાં આવ્યું હતું અને તે ઉત્તરોત્તર વધી રહ્યું હતું। લોકોની સંખ્યા પણ વધી રહી હતી અને ગેરકાયદે અહીં ખૂબ જ મોટા કામકાજ થતા। અહીં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં જે દબાણ હતા 14 વર્ષમાં તે તમામ હટાવી લેવામાં આવ્યા છે
આજની જે કાર્યવાહી હતી તેમાં 2000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને ખડે પગે તૈનાત રહી તેઓએ આ કાર્યવાહી કરી, જેમાં 20 SRP કંપની, જેમાં એક કંપનીમાં 70 SRP જવાન હતા. પોલીસનો આખો એક કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સાથે જ 60 જેટલા JCB અને 60 ડમ્પર અહીં ખડકવામાં આવ્યા હતા. પોલીસની એક ટીમ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓ પણ તૈનાત હતા, જેમની નિગરાની હેઠળ જ આ કાર્યવાહી થઈ. લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2000 સ્ક્વેર મીટરમાં તેણે પોતાનું સામ્રાજ્ય પાથર્યું હતું, તેનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું. લલ્લા બિહારી ચંડોળા તળાવમાં પોતાનું ફાર્મ હાઉસ બનાવી અહીં રહેતો હતો, જે 2000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હતું, જેનો આલિશાન જાણે કે મહેલ અહીં બનાવવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ હતી. ગેરકાયદે બનાવેલા 2012ના ફાર્મ હાઉસ પર પણ આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 6 વર્ષમાં 251 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાઈ ચૂક્યા છે. આ અડ્ડો હતો જ્યાંથી આખા રાજ્યમાં ગેરકાયદે ધંધો કરવામાં આવતો હતો. જોકે તંત્રની કાર્યવાહીથી માટીમાં મળી ગયા છે આ ગેરકાયદે દબાણના માફિયાઓ. 4 દશકથી જે વ્યક્તિએ